The Urban Innovation and Infrastructure Summit 2025 has been inaugurated at Hotel Hyatt Palace under the joint initiative of Vadodara Municipal Corporation and Elites Techno Media and E-Government magazine, charted by Gujarat Chief Minister Bhupendra Patel. Prior to this, police presence is being observed at the homes of the Harni victims, women who publicly presented at the Chief Minister program. Chief Minister Bhupendra Patel has arrived at the event venue in Vadodara, accompanying him as a Chief Whip of the Legislative Assembly Balkrishna Shukla, Mayor Pinky Ben Shuni, along with the officials, legislators, Vice Chancellor of Gati Shakti University and Tejal Ben from Parul University. એ રીતે આગળ વધવા માંગીએ છીએ અને એના માટેનો પ્રયત્ન માન્ય વડાપ્રધાન શ્રી કરી રહ્યા છે અને આપણે બધાને એક વિશ્વાસ બેઠો છે હવે અત્યારે કે માન્ય વડાપ્રધાન શ્રીના નેતૃત્વમાં આપણું અર્થતંત્ર ત્રીજી મોટી અર્થવ્યવસ્થા તરફ આગળ વધી રહ્યું છે, ત્રીજી મોટી અર્થવ્યવસ્થા તરફ આગળ વધી રહ્યું છે અને કયા સમયે આપણી પાસે સમય પારખું જેને કહેવાય કે સમયની શું માંગ છે અને સમયે પરિવર્તન કેવી રીતે લાવી શકાય કે સમયની જરૂરિયાત, પ્રજાજનોની જરૂરિયાત, પ્રજાજનોના નાનામાં નાના માણસને, છેવાડાના માણસને મુખ્ય પ્રવાહમાં કેવી રીતે લાવી શકાય એના માટેનો હર હંમેશ માન્ય વડાપ્રધાનશ્રીએ પ્રયત્ન કર્યો છે અને અત્યારે છેલ્લામાં છેલ્લું એનું ઉત્તમ ઉદાહરણ જીએસટીમાં રિફોર્મ છે કે ભાઈ અત્યારે જરૂરિયાત છે તો એ પ્રમાણે પહેલાં આપણે કોની સાથે બાદ ભીડતા હતા અને આજે કોની સાથે બાદ ભીડી શક્યા કે ભાઈ પહેલાં આપણે પાકિસ્તાન સીમિત કરતા હતા, આજે અમેરિકા સાથે બાદ ભીડીને આગળ વધી ગયા આપણે. આ કોઈ ઓછી તાકાત નથી, આ તાકાત આપણા બધાની તાકાત મળીને માનનીય વડાપ્રધાનશ્રીના તાકાત આપણે પ્રોવાઈડ કરી રહ્યા છે. વડાપ્રધાનશ્રી તાકાતથી આગળ વધે છે અને હર હંમેશ કહે છે કે મારી તાકાત શું, તો મારા 140 કરોડ દેશવાસીઓ મારી તાકાત છે અને તો જ વધાય. દરેકે દરેક આપણે અત્યારે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટેની વાત છે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે છેલ્લા કેટલાય વર્ષોથી તમે જોતા હશો તો કોર્પોરેશન અને કોર્પોરેશનની કામગીરી ફક્ત ને ફક્ત નાની મોટી ફરિયાદ જેને કહી શકાય તો એ ગટર, પાણી, રોડ રસ્તા, લાઇટ સુધી સીમિત રહી જતી હતી અને એની અંદર કામ કરવાની એ મુશ્કેલી પડતી હતી. એની અંદર કામ કરવાની અહીંયા આગળ ઘણા બધા મારાથી એ સિનિયર બેઠા છે જેણે કોર્પોરેશન જોયું છે અને કોર્પોરેશનનું કામે જોયું છે કે ભાઈ કોર્પોરેશનમાં મેઇન હોલ બનાવવો હોય ને મેઇન હોલના 10,000 રૂપિયા ખર્ચવા હોય તોય તમારે મહિનો 2 મહિના લાગી જાય એ પરિસ્થિતિ હતી. મેઇન હોલ, ગટરનું ઢાંકણું બદલવું હોય તોય કેટલી વાર લાગતી હતી એ આપણને ખબર છે અને એ પરિસ્થિતિમાંથી આજે આપણે બધા બહાર નીકળી અને દરેકે દરેક ક્ષેત્રે ત્યારે કે કોર્પોરેશન અને કોર્પોરેશન આજે હોસ્પિટલ ચલાવતી થઈ, કોર્પોરેશન આજે સ્વિમિંગ પુલ, જિમ્નેશિયમ ચલાવતી થઈ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ચલાવતા થયા, બાગ બગીચા બનાવતા થયા. આ બધા જ ડેવલપમેન્ટ અને એ ડેવલપમેન્ટ થકી આગળ વધવા માટે સિવિક સેન્સ બી વધતી જ ગઈ છે કે પબ્લિકનું હંમેશા પાર્ટનરશિપ આપણી સાથે, ગવર્નન્સની સાથે પબ્લિક પાર્ટનરશિપ થવી જ જોઈએ અને પીપીપી મોડલ એ જ છે કે દરેકે દરેક ક્ષેત્રે જો પબ્લિક અંદર ઇન્વોલ્વ થાય, પૈસાની વાત જ નથી એની અંદર, દરેક વસ્તુમાં પૈસા આવતા નથી. આપણને ખબર છે કે દરેક વસ્તુ પૈસા પ્રજાજનો માટે મુશ્કેલી પણ હોઈ શકે પણ દરેક વસ્તુ એમાં નથી હતી. સ્વચ્છતા રાખવી હોય તો એમાં આપણે જોડાઈ જ જવું પડે, આપણી વ્યવસ્થા તંત્ર સાથે જોડાવવું જ પડે. પબ્લિક જોડાઈ જાય એટલે ઓટોમેટિક સ્વચ્છતા રહેતું થઈ જાય. આજે ઘણું સારું રહે છે એવું મને લાગે છે. અમે આવીએ તારની વાત નથી, હું તમને બધાને પૂછું કે બરોબર રહે છે ને બરોડા, સ્વચ્છ રહે છે? જરા જોરથી હા બોલો તો ખબર પડે ને. હા તો બરોબર છે. હજુ અમુક વસ્તુ આમ અંદર હાર્ટીલી હા નથી આવતી, હું બોલું છું એટલે
એટલે હજુ આપણે થોડુંક મહેનત કરવી જોઈએ. પબ્લિકનો અવાજ આપણને પહોંચવો જ જોઈએ. સંવેદનશીલ સરકાર કોને કહેવાય? કે પબ્લિકનો અવાજ પહોંચે કે ભાઈ અત્યારે હજુ ખોખારીને હા નથી આવતી, એટલે ક્યાંક ને ક્યાંક નાની મોટી મુશ્કેલી હશે એ દૂર કરવાની. આપણે એને નેગેટિવ તરફ લઈ જવાની વાત જ નથી. હું હંમેશા કહું કે ભાઈ જેટલું આપણે પ્રેસ મીડિયાના મિત્રો કોઈ પણ આજે કેટલી મહેનત, આજે જે વરસાદ પડે, વરસાદ આવે, તોફાન આવે, વાવાઝોડા આવે, પ્રેસ મીડિયાના મિત્રો છે ક્યાંની ક્યાં એમની પોતાનું જીવનું જોખમ થઈ જાય એવા ત્યાંથી જઈને સમાચાર લાવે અને આપણે સમાચારને કહીએ કે આ તો નેગેટિવ છે અને નેગેટિવ સમાચાર. આવું હતું હશે? એની ઉપર એક્શન લેવું પડે. ભાઈ જુઓ ક્યાં ગાડી છે, કેવી રીતે છે કે એ લોકો પહોંચી શકે તો સરકાર કેમ ના પહોંચી શકે? પોઝિટિવ કે લઈને આગળ વધવું છે અને તો જ આપણે કામ સારું કરી શકીશું. નાનામાં નાની વસ્તુમાં સંવેદના. અને હવે પબ્લિક જાગૃતતા વધતી જ જવાની છે, દિવસે દિવસે વધતી જવાની છે. એટલે તંત્રએ પણ એ રીતે જ કામ કરવું પડે કે ભાઈ દરેકે દરેક જે કામ કરો એ તમે 100% કરો, સારું કરો. એક કામ બે કામ ઓછા થાય, ફરીથી કહું છું કે એમાં કોઈ તકલીફ નથી, બીજા વર્ષે થશે. પણ જે કર્યું છે એ 100%, એ કામ 100% થવું જોઈએ. અને તો જ આપણે રિફોર્મ જે કરવા માગીએ છીએ, જે અર્બન ડેવલપમેન્ટ કરવા માગીએ છીએ, અર્બનમાં આગળ વધવા માગીએ છીએ સારી રીતે. કારણ કે આપણા સિટીઝ અત્યારે આર્થિક અર્થતંત્રનું મેઇન સેન્ટર બનવું જોઈએ અને એને માટે લોકોની દોડ છે શહેર તરફ. 2005માં માનનીય વડાપ્રધાનશ્રીએ શહેરી વિકાસ વર્ષ શરૂ કર્યું અને ત્યારે આ નાની મોટી મેં જે પહેલાં મુશ્કેલી કીધી એમાંથી બહાર એમને બી મગજમાં આવી ગયું અને એમણે એ વખતે 2005માં શહેરી વિકાસ વર્ષ કર્યું ને આ નાની મોટી ફાઇનાન્શિયલ કે ભાઈ કોઈ પણ કામ પૈસાના જોરે કે પૈસાના અભાવે ના રોકાય એના